હું ને મારો ભાઈબંધ આવી ગયા છે ગાડી ધોવા. આપણે જો ગાડી જે હરકી કરીને લાવ્યા છે એવી ગાડી નમે છે. આમાં ગારો બહુ સોંટો હતો, ગાડી ધોઈ છે. કાળું ભાઈ ગાડી ધોવે છે ને આપણે માછલા જોઈ ગઈ બસ્સા શેક નથી. નદીમાં થોડું થોડું પાણી જાય છે. આ છે આપણા ગામની નદી. આમ પર આવા તો ઓહો ઝીણી ઝીણી માછલી ઘણી છે. ઘણી બધી માછલી છે. ઝીણી ઝીણી માછલીઓ પણ ઘણી બધી છે. તો તમે આમાં જોઈ શકશો હાવ ઝીણી ઝીણા બચ્ચા છે આમાં માછલીના. અને નદીમાં પાણી આવ્યું હતું ત્યારે મેં નહોતા, ત્યારે અમે દ્વારકા હતા ત્યારે બહુ પણ પાણી આવ્યું હતું. અને આ છે અમારા ગામની નદી. જોઈ શકો છો વરસાદનો જોરદાર નજારો છે. ખૂબ સરસ વાતાવરણ. કાળુભાઈ ધીમે ધીમે ગાડી ધોવે છે. ગાડીમાં ગારો ઘણો તો ભાવનગર ગયા હતા, તો ગાડી લઈને ભાવનગર ગયા હતા તો એમાં ગારો હતો. અને જોઈ શકો તમે કેટલું જોરદાર લોકેશન છે. આમાં એક નંબર લોકેશન છે નદીનું અમારા ગામનું. કાંઈ ઘટે જ નહીં, એમાં ઉડે તો જ આવો. અને ઘણું પબ્લિક પણ અહીં નાવા આવે છે. અને તમે લીલી નજારો જુઓ તમે, લીલું બધું કેવું જોરદાર છે. એમાં ખળખળતું વહેતું પાણી જાય છે જોરદાર, ને ચોખ્ખું પાણી છે નદીનું. અને લીલું કાસ આમ ઝાડવા બધા છે ને લીલા કાસ થઈ ગયા છે વરસાદના કારણે. વરસાદનું પાણી અડે એટલે ઝાડું આમ થાય ચોમાસામાં લીલું કાસ દેખાય. આમ નજારો ખૂબ સરસ છે. પહેલી વાર પાણી આવ્યું હતું ત્યારે આ ધોવાઈ ગયું બધું. પછી મેં મારા ભાઈબંધને કાળોને કીધું કાયમકા ગાડી બહાર કાઢે, એક્સિડન્ટ થયું છે કાંક થયું છે. જોરથી અવાજ આવ્યો તો અમે પોગી ગયા હતા જોવા. તો બોલેરો આવે કે નહીં તે ઊંધો પડી ગયો તો સ્લીપ ખાઈ ગયેલો હતો. જો તમને દેખાડું ઘડીકમાં ઘણું પણ માણસો આવી ગયું હતું. અમારા ગામ બાજુ આવતો હતો અને સ્પીડમાં હશે એવું લાગ્યું. સારું માતાજીની દયાથી ભાઈને કંઈ વાગ્યું નથી, કંઈ ઈજા નથી પહોંચી. ખાલી સ્લીપ ખાઈ ગયો છે ને ભાઈને આમને બહાર કાઢ્યા છે. સામા ઊભા છે ને એ ભાઈ હતા. અને ઘણું પબ્લિક બધું પૂછતું હતું કે શું થયું છે, કઈ રીતના થયું છે એમ. તો ઘણું પબ્લિક ભેગું થઈ ગયું હતું. અમે ગયા ત્યારે ઘણા લોકો ત્યાં હતા, પૂછતા હતા કે ભાઈ કોઈને ઈજા નથી પહોંચીને માતાજીની દયાથી સારું કોઈને કાંઈ થયું નહીં. એક જણો ડ્રાઈવર હતો. નકર સ્વામિનારાયણ ગુરુકુળના છોકરામાં ઘણી વાર હોઈ શકે છે. એલા એ ડમ્પર નીકળ્યો. એલા એ ડમ્પર તો ધીમે ધીમે જતી રહ્યું ભાઈ. સામું જોતું જોતું વહી ગયું. હા ભાઈ જે આજે જાય ચોકીદાર હતા. પછી અહીંયા આવ્યા, ત્યાં ગુરુકુળમાં કામ કરે છે. પછી આ બોલેરો જો આ રીતના સ્લીપ ખાઈ ગયો તો. કાળુભાઈ ઓલા ભાઈને બધું પૂછતા હતા કે તમને વાગ્યું તો નથી ને ક્યાંય? કે ના મને વાગ્યું નથી, ખાલી મૂંઢઘા થોડોક વાગ્યો તો બેસી ગયા. તેમ કહેતા હતા જો આ બોલેરો છે આવતો તો અમારા ગામ બાજુ અને ફરી ગયો એટલે આમ સ્પીડમાંથી પલટી મારી ગયો છે, તમે જોઈ શકો છો. પછી મેં કાળુભાઈને કીધું કે હાલો કાળુભાઈ હવે આપણે ધીમે ધીમે ઘર તરફ જાવી. તો હું ને કાળુભાઈ ધીમે ધીમે ઘર તરફ આવ્યા. પછી અમે અનકોર આવ્યા એટલે મેં કાળુભાઈને કીધું કે બહુ સ્પીડમાં ગાડી હતી એટલે એવું થયું હશે લગભગ, કેમ કે ઘણી સ્લીપની ઓલી પટ્ટી દેખાતી હતી કે એટલું બધું કહાણું એમ. સારું કોઈને કંઈ થયું નહીં તો માતાજીની દયાથી ભાઈ બચી ગયા. પછી અમે ધીમે ધીમે ઘર બાજુ વહેવા. વાડી જોતા જોતા નજારો ખૂબ સરસ. પછી આવી ગયા વિશાલભાઈના ગેરેજે. વિશાલભાઈ કીધું કે શું કરવું છે, કે સીટ ફીટ કર્યું છે ને એક બાજુ વરસાદ બાકા ઝીકી બોલાવતો હતો અને એક બાજુ ગા ઊભી થઈ. ગા બિચારી પલળતી હતી. પછી સાઈડમાં વહી આવી. પછી ધીમે ધીમે કાતરી નીચે ઊભી રહી ગઈ અને વરસાદ ધીમો પડી ગયો ને એટલે આ તો બકરાના બચ્ચા એક ખટરાની નીચે ઊભા રહી ગયા, પલ્લે નહીં એટલા માટે. વાહ ભાઈ વાહ. તો મિત્રો વ્લોગને જોવાનું ભૂલતા નહીં, મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી નાખજો. બાય બાય, ફરી વાર મળીશું.